વોર્ડ નંબર 13માં અપક્ષ ઉમેદવાર તરીકે સચિન દેવરેએ ઉમેદવારી ફોર્મ ભર્યું। વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો તેજ થયો છે, જે અંતર્ગત વોર્ડ નંબર 13માં અપક્ષ ઉમેદવાર તરીકે સચિનકુમાર મહેન્દ્રકુમાર દેવરેએ પોતાની દાવેદારી નોંધાવી છે। આજે તેઓ પોતાના સમર્થકો અને ટેકેદારો સાથે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં ચૂંટણી અધિકારીને વિધિવત રીતે ઉમેદવારી ફોર્મ સુપ્રત કર્યું હતું। આ પ્રસંગે સચિન દેવરેની સાથે તેમના પરિવારજનો, મિત્રો અને મોટી સંખ્યામાં સ્વજનો હાજર રહ્યા હતા। ઉમેદવારી નોંધાવ્યા બાદ તેમણે મક્કમ આશા વ્યક્ત કરી હતી કે વોર્ડની જનતા તેમને વિજયી બનાવશે। વિસ્તારના પ્રશ્નોને વાંચા આપવાના ઉમદા હેતુ સાથે તેઓ આ ચૂંટણી જંગમાં ઉતર્યા છે। હું સચિન મહેન્દ્રકુમાર દેવરે અપક્ષ ઉમેદવાર વોર્ડ નંબર 13માંથી નોંધાવા આવ્યો છું। વડોદરા શહેરના જે 5 વર્ષમાં જે તમે લોકોને કામો નથી થયા, રોડ રસ્તા, પાણી, દબાણ, ટ્રાફિક સમસ્યા છે, પીવાના પાણીની ગટર સમસ્યા છે, ઘણી એવા પ્રશ્નો છે જે લોકોથી, જે નગરસેવકો જેમના હાલ પૂરો થઈ ગયા છે એમાંથી કોઈ સોલ્વ નથી થતા, એવા અનેક પ્રશ્નો વાંચવા માટે હું વોર્ડ નંબર 13માંથી અપક્ષ ઉમેદવાર નોંધાવી રહ્યો છું।